કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાના હેતુ સાથે ભુજની વીડી હાઈસ્કૂલ ખાતે હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમની સ્થાપના માટે વોકેશનલ લેબનું આજે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ જ્યારે વિકસી રહ્યો છે ત્યારે આ વીડી હાઈસ્કૂલની લેબ છે એ ખૂબ જ ઉપયોગી થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો. ભુજની વીડી હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે બ્રિજેશ ઠક્કરે જ્યારે ચાર્જ લીધો ત્યારથી અને ડૉક્ટર મુકેશ ચંદેના સીધા નેતૃત્વ હેઠળ શિક્ષણમાં અનેક પ્રકારના આવકારદાયક ફેરફારો કર્યા છે, જેના ભાગરૂપે આજે વધુ એક સીમાચીન ફેરફાર સેઠ ડુંગરસિંહ નાનજી ટ્રસ્ટ સંચાલિત સેઠ વીડી હાઈસ્કૂલ ભુજ ખાતે કરવામાં આવ્યું છે. આજે વોકેશનલ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમને પ્રાધાન્ય આપવાના હેતુ સાથે આ લેબનું આજે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સેઠ વીડી હાઈસ્કૂલ ભુજમાં વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25થી હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ લેબમાં ખાસ કરીને હોસ્પિટાલિટી અને ટુરિઝમના અનેક પ્રકારના જે વિષયો છે, જે પ્રકારની માહિતી છે તેની જાણકારી મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે વીડી હાઈસ્કૂલમાં યોજાયેલા ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર મુકેશ ચંદે, આચાર્ય બ્રિજેશ ઠક્કર, વોકેશનલ ટ્રેનર સૈજન ભટ્ટ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. શિક્ષકગણ પણ ઉપસ્થિત હતા, વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં વોકેશનલ લેબનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરી અને હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમના જે ટ્રેન્ડ છે વીડી હાઈસ્કૂલમાં શરૂ થયો છે તેના માટે ઉપયોગી લેબ ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્બોધનમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, ડૉક્ટર મુકેશ ચંદે, બ્રિજેશ ઠક્કર સહિતના લોકોએ ખાસ કરીને આજે જે કચ્છમાં પ્રવાસન ઉદ્યોગ વિકસી રહ્યો છે, અનેક પ્રકારના પ્રવાસનના સ્થળો પણ હજુ વિકાસ પામશે. આવી પરિસ્થિતિમાં આ વીડી હાઈસ્કૂલમાં જે વોકેશનલ લેબ ખુલ્લી મૂકવામાં આવી છે તે હોસ્પિટાલિટી અને ટુરિઝમના વ્યવસાયને વેગ આપશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સૈજલ ભટ્ટ દ્વારા વોકેશનલ ટ્રેનર તરીકે તમામ પ્રકારની તાલીમબદ્ધ કરવામાં આવી રહી છે. આજે આજરોજ અમે ગુજરાત સરકાર દ્વારા વોકેશનલ એજ્યુકેશન કે વિદ્યાર્થીઓનો જે વ્યવહારમાં જે ઉપયોગ થતું હોય છે એવા કોર્સીસ ચાલુ કરવામાં આવ્યા છે. એ પૈકીનો એક ટ્રેડ એટલે કે હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ. આ ટ્રેડ અમારી સ્કૂલમાં વર્ષ 2024-25થી શરૂ થયું છે. એની લેબના સાધનો સરકારશ્રી દ્વારા તેમજ ગ્રાન્ટ મારફતે લેવામાં આવે છે અને આજે આજરોજ માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારના હસ્તક તેમજ અમારા સમાજ ટ્રસ્ટી મંડળ દ્વારા એનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે. આ જે કોર્સ છે એ વિદ્યાર્થીઓને 9થી 12 માટેના અભ્યાસ માટે છે, તેમજ આપણી કચ્છ યુનિવર્સિટીમાં પણ એના ડિગ્રી કોર્સ માટે પણ અભ્યાસ ચાલુ થઈ ગયો છે. આથી આ વિદ્યાર્થીઓ 9થી કરીને સમગ્ર ડિગ્રી સુધી આ અભ્યાસક્રમ કરી શકશે, જેથી આ વ્યવસાયિક અભ્યાસક્રમ હોવાથી તેઓ હોટલ મેનેજમેન્ટ જેવું કામ શીખશે, તેમજ ટુરિઝમમાં કઈ રીતે ટુરિઝમ કામ કરે છે અને કઈ રીતે બધું કામ કરે છે કે આમ તેઓ એક કમાણીનું એક ક્ષેત્ર વ્યવસાયિક ક્ષેત્ર પ્રાપ્ત થઈ શકશે. ડૉક્ટર મુકેશ ચંદે, પ્રમુખ વીડી હાઈસ્કૂલ ભુજ. આજે વીડી હાઈસ્કૂલ મધ્યે હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ ટ્રેડ એ લેબનું આજે એક ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. એ ઉદ્ઘાટનની અંદર સમગ્ર વીડી હાઈસ્કૂલનો સ્ટાફ, શિક્ષકગણ, આચાર્યશ્રી અને આપણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશનલ ઓફિસર પરમાર સાહેબ અને અમારો સમસ્ત ટ્રસ્ટીગણ હાજર છે. આપણે હવે જોઈએ તો હોસ્પિટાલિટી, ટુરિઝમ અને ટ્રેડ શું વસ્તુ છે. કચ્છમાં જે રીતે ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે, જો હોસ્પિટાલિટી સારી હશે કોઈ હોટલની કે કોઈ વ્યક્તિની, તો આપણે ટુરિઝમને ડેવલપ કરી શકશું. તો એ બધા હેતુસર અહીં 60 જેટલા વિદ્યાર્થીઓએ હોસ્પિટાલિટી અને ટુરિઝમનો જે કોર્સ છે સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે એની અંદર છોકરાઓએ એડમિશન લીધું છે. અને આ બેઝ ઉપર કે કચ્છની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ટુરિઝમ જે રીતે ડેવલપ થઈ રહ્યું છે, જે છેલ્લે 10 વર્ષની અંદર ગવર્મેન્ટે જે ટુરિઝમને ડેવલપ કર્યું છે, આપણે આપણું સફેદ રણ જોઈએ, ધોળાવીરા જોઈએ, માંડવી જોઈએ, તો એની અંદર ટુરિઝમની અંદર એટલી બધી હવે હોટલો આવતી જાય છે. એટલે હોસ્પિટાલિટી બિઝનેસ, ટુરિઝમ બિઝનેસ, ફૂડ બિઝનેસ, એના કારણે ટ્રેડ પણ વધી જાય છે. તો એ બધી અમે લોકો અહીં એમને છોકરાઓને શીખવામાં આવે અને ભવિષ્યમાં જે આ એક પ્રોજેક્ટ, આ એક ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે તો ભવિષ્યમાં એને ખૂબ ઉપયોગી થશે. આપ જોઈ રહ્યા છો તે રીતે વીડી હાઈસ્કૂલનો
પરિણામ ખૂબ સારું આવતું હોય છે. વીડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બહુ સિન્સિયરલી અહીં આપણે ભુજની અંદર જે ડૉક્ટરો, વકીલો એ બધા વીડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે. અહીંના શિક્ષક પણ એટલા બધા વ્યવસ્થિત સવારે ક્લાસ લઈ અને છોકરાઓને ભણાવતા હોય છે અને અમારું 10મા 12માનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવતું હોય છે.